સુરતમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી। વહેલી સવારથી જ સુરતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારો જળબંબાકાર થયા હતા। સુરતનો વરાછા વિસ્તાર, સુરત રેલવે સ્ટેશન, ગરનાળું, હોડી બંગલા, વરિયાવી બજાર જેવા અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા તો સુરતના પાલ, ગૌરવપથ રોડ, સલાબતપુરા, રેશમવાડ વિસ્તાર, કાદરસાની નાર વિસ્તાર, માન દરવાજા વિસ્તાર, પુનાગામ વિસ્તાર, વરાછા વિસ્તાર તેમજ સહારા દરવાજા વિસ્તાર પાસે 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા। સુરતના અડાજણ વિસ્તાર, ભાગલ વિસ્તાર તેમજ સુરતના ઉધના દરવાજા વિસ્તાર જેવા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ઠેર ઠેર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી તો સાથે વાહનો પણ પાણીમાંથી લઈ જવામાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સિઝનના શરૂઆતના વરસાદમાં જ અનેક વિસ્તારો જળબંબાકાર થયા તો કેટલાક વિસ્તારો તો જાણે તળાવ બની ગયા છે। વહેલી સવારથી ભારે વરસાદને પગલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ તમામ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે, જેથી વહેલી સવારથી જ બાળકોને રજા આપી દેવામાં આવી હતી। ભારે વરસાદને પગલે વાહન વ્યવહાર માટે કોઝવેને બંધ કરી દેવામાં આવ્યો છે। સિઝનની શરૂઆતના પ્રથમ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી છે તો અનેક વિસ્તારો જળબંબાકાર થતા પ્રી મોન્સૂનની કામગીરી સામે પ્રશ્ન ઉઠી રહ્યા છે। મહત્વની વાત એ છે કે પ્રી મોન્સૂનની કામગીરી માટે દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવે છે, પરંતુ જ્યારે વરસાદ પડે ત્યારે ઠેર ઠેર આ રીતે પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સર્જાતા તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી સામે લોકો દ્વારા પ્રશ્નો ઉઠી રહ્યા છે। સુરત શહેરમાં આજે સવારે 7:30 વાગ્યાથી જે મુશળધાર વરસાદ પડી રહ્યો છે એ વરસાદની અંદર સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ, બેદરકાર અને નબળા વહીવટની પોલ ઉગાડી પાડી છે। સુરત મહાનગરપાલિકાનો જે દાવો હતો કે પ્રી મોન્સૂન કામગીરી ખૂબ સરસ રીતે થઈ છે, મેયરશ્રી દાવો કરતા હતા કે આ વખતે સુરત શહેરમાં ક્યાંય પાણી નહીં ભરાવો થશે, એમની બધી વાતો પોકળ સાબિત થઈ છે અને સુરતમાં ઠેર ઠેર પાણીનો ભરાવો થયો છે। સેન્ટ્રલ ઝોન હોય, લીંબાયત ઝોન હોય, રાંદેર ઝોન હોય, ઉધના ઝોન હોય, કતારગામ ઝોન હોય કે વરાછા ઝોન હોય, કોઈ ઝોન વિસ્તાર બાકી નથી કે જ્યાં પાણી 2 ફૂટથી લઈને 5 ફૂટ સુધીના ભરાયા છે। કોયલી ખાડી કિનારે આવેલી તમામ વસાહતોની અંદર 2 ફૂટથી લઈને 4 ફૂટ 5 ફૂટ જેટલા પાણી ભરાયા છે। રોડ રસ્તા ઉપર પાણી ભરાય છે, લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે અને ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના શાસનની, સુરત મહાનગરપાલિકાની શાસનની પોલ ઉગાડી પડી છે અને એના નબળા વહીવટને કારણે આજે સુરતીઓ ત્રાહિમામ પોકારી રહ્યા છે। અમે સુરત પુનાગામ વિસ્તારના છેલ્લા 17 વર્ષથી અહીંયાના રહેવાસી છીએ। અમારો કામ ધંધો પણ અહીંયા ચાલુ રહ્યો છે। કાલે રાતનો વરસાદ પડી રહ્યો છે અને સવારથી આ નીચલા હેઠળ ભાગ ઉપર પાણી ભરાયેલું છે, જેનો બપોર અત્યારે મધ્યાહન ટાઈમ થયો છે, જેનો કોઈ હજુ સુધી નિકાલ કરવામાં આવ્યો નથી। અમારું ખાલી કહેવાનું એ જ છે કે મધ્યમ વર્ગના માણસોને, મીડિયમ વર્ગના માણસોને આનો શું ઉકેલ? આટલું પાણી ભરાયેલું છે સવારનું, જેનો હજુ કોઈ નિકાલ કરવામાં આવેલો છે ને, તો આ કેટલા ટાઈમ સુધી ને કેટલા વર્ષો સુધી હજુ આનું આ ચાલવાનું છે? સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ને સુરત મ્યુનિસિપલ પાર્ટીને અમારો એક જ સવાલ છે કે સર, આનું અમને નિવેદન ક્યારે મળશે કે આનો અમને નિકાલ ક્યારે મળશે? જેના માટે અમે એક વિનંતી કરીએ છીએ કે બને તેટલું વહેલા, દર વર્ષે એકને એક પ્રોબ્લેમ આવીને ઉભી રહી છે, તો અમને કંઈક ઉપાય આપો, કોઈક રસ્તો આપો જેનાથી નીચલા વર્ગના કે મધ્યમ વર્ગના માણસોને તકલીફ ના પડે। બસ અમારે એક જ રિક્વેસ્ટ અને એક જ વિનંતી છે સાહેબ। અત્યારે સુરત વિસ્તારની અંદર, સુરતથી અમે બોલીએ છીએ, અત્યારે તમે જોઈ રહ્યા છો કે પાછળ ખૂબ જ પ્રકારનું પાણી ભરાયેલું છે। વરસાદ સવારથી શરૂ જ છે પણ પાણીનો હજી સુધીમાં કોઈ નિકાલ થતો નથી અને હર વર્ષે અમારે આ પુણાગામ વિસ્તારની અંદર તો હર વર્ષે પાણી એટલા ભરાવાનો પ્રોબ્લેમ ઉભો જ હોય છે। અને હાલ તો અત્યારે અમારે ઘરેથી કોઈ વસ્તુની સાધન સામગ્રી લેવા માટે જવું હોય તો જઈ નથી શકતા, એટલા પાણી આગળ ભરાયેલા છે, કશે પણ જઈ નથી શકતા। મારે સવારમાં કામે જવું હતું, 4-5 જગ્યાએ પાણી બધે ભરાયેલા હતા, એટલે અમે લોકો બી રિટર્ન આવતા રહ્યા કે આજે નહીં શકીએ। અને હર વર્ષે આ પાણીનું મારું સુરત મ્યુનિસિપાલિટીને એટલું કહેવું છે કે પાણીનો નિકાલ હાલ ચોમાસાને બી 1 મહિનો જેવું થઈ ગયું છે કે ચોમાસાની મોસમ શરૂ થઈ એને 1 મહિનો જેવું થયું, વ્યવસ્થા કઈ નથી થયેલી કે પાણી નીકળી શકે। તો મારે એટલી અપીલ છે કે થોડું પાણી નીકળે એવી સુરત મ્યુનિસિપાલિટીએ વ્યવસ્થા કરવી જોઈએ।